આગળ વાત જિલ્લાઓની કરવી છે કે એક તરફ જિલ્લાઓ બન્યા છે તેમાંથી મહાનગરપાલિકા જે છે તે જાહેર કરવામાં આવી છે ત્યારે રાધનપુરને અલગ જિલ્લો ન બનાવાતા વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। શંકર ચૌધરીના કાર્યક્રમ પહેલા પોસ્ટર વોટ જોવા મળી। રાધનપુરને જિલ્લો ન બનાવી અન્યાય કર્યાના પોસ્ટર લગાવાયા। ભાજપે અન્યાય કર્યાના કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યા છે। કોંગ્રેસે રાધનપુરમાં અનેક જગ્યાએ આવા પોસ્ટર લગાવ્યા છે ત્યારે આવતીકાલે શંકર ચૌધરીનો સત્કાર સમારંભ છે। સત્કાર સમારંભ પહેલા રાધનપુરમાં પોસ્ટર લાગ્યા છે। અગાઉ રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ પ્રહાર કર્યા હતા। રઘુ દેસાઈએ શંકર ચૌધરી લવિંગજી પર પ્રહાર કર્યા હતા અને હાલ રાધનપુરને અલગ જિલ્લાનું સ્થાન ના મળતા વિરોધના સૂર ઉઠ્યા છે। સુરતમાં લાંચિયા ક્લાર્કને 3 વર્ષની સખત કેદ કરવામાં આવી છે। સાથે 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। ક્લાર્ક બીજે કોટવાલને સુરત સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। 2008માં પ્રાંત કચેરી ઓલપાડમાં લાંચ લેતા ઝડપાયો હતો, જ્યારે 2008ની સજા હવે આપવામાં આવી છે। ઓલપાડ પ્રાંત કચેરીના તત્કાલીન ક્લાર્કે લાંચ માંગી હતી। ફરિયાદી પ્લોટ માલિક પાસે માંગી હતી 5,000 રૂપિયાની માંગ, ત્યારે એસીબીએ ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। 16 વર્ષ બાદ સુરત સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। આરોપીને 5,000ની લાંચને લઈ અને 16 વર્ષ બાદ સજા ફટકારવામાં આવી છે। ત્યારે ફરિયાદી દ્વારા ફરિયાદ કરતા આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા એસીબીએ। ત્યારે હાલ 16 વર્ષ બાદ સુરત સેશન્સ કોર્ટે આ ક્લાર્કને જેલ હવાલે કર્યો છે। રાજકોટ, જેને રંગીલું રાજકોટ કહેવાય છે, તેને શર્મસાર કરતી ઘટનામાં મોટા સમાચાર આવ્યા છે। 8થી વધુ વિદ્યાર્થીનીઓ શિક્ષકની છેડતીનો શિકાર બની। લંપટ શિક્ષક કમલેશ અમૃત્યા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કુવાડવા પોલીસે શિક્ષક સામે ગુનો દાખલ કર્યો છે। ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 8થી વધુ વિદ્યાર્થીનીઓ આ શિક્ષકની છેડતીનો ભોગ બની છે। લંપટ શિક્ષક કમલેશ જે છે અમૃત્યા, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને કુવાડવા પોલીસે શિક્ષક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 8 વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરવામાં આવી હતી આ શિક્ષક દ્વારા। આગળ વાત અંબાજીની કરવી છે કે જ્યાં માતાના ધામમાં નશામાં ચૂર ટીઆરબી જવાનનો એક વિડીયો વાયરલ થયો છે। નશો કરેલી હાલતમાં પ્રસાદની દુકાનમાં જોવા મળ્યો હતો આ ટીઆરબી જવાન। પ્રસાદની દુકાનમાં દુકાનદાર સાથે ગેરવર્તણૂક કર્યું હતું, ખરાબ વર્તન કર્યું હતું। વિડીયો વાયરલ થતા દારૂબંધી સામે હાલ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ટીઆરબી જવાન જે છે તે સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યો છે, નશામાં ચૂર છે અને ત્યાં ગેરવર્તન કરી રહ્યો છે। ત્યારે હાલ દારૂબંધીના જે દાવા કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે કે દારૂબંધી ક્યાં છે, કારણ કે અનેકવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય કે પછી અધિકારીઓની ગાડીમાંથી દારૂ મળી આવતો હોય, ત્યારે હાલ દારૂને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે અને સાથે ટીઆરબી જવાનનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। નર્મદાના રાજપીપળામાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે। મંદિર બહાર લારી ગલ્લા હટાવતા વિવાદ જોવા મળ્યો। ત્યારે લારી ગલ્લા હટાવી દેતા લોકોમાં રોષ ભભૂક્યો। ત્યારે લોકોની મદદે આવ્યા ધારાસભ્ય ચૈતર વસાવા। ધારાસભ્યએ લોકો સાથે પાલિકા સુધી રેલી કરી। પોલીસે ધારાસભ્ય સહિત ટોળાને અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું। ત્યારે નર્મદાના રાજપીપળાની ઘટના છે કે જ્યાં ઘર્ષણ સર્જાયું છે પોલીસ અને નગરજનો વચ્ચે। રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના મંદિર બહારની આ ઘટના છે। કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવતા વિવાદ સર્જાયો હતો। 15 જેટલી લારીઓ અંદાજિત હટાવવામાં આવી હતી, જેને લઈને લોકોની રોજગારી છીનવાઈ જતા એક ભય સાથે લોકો જે છે તે રોષે ભરાયા હતા। ત્યારે તેઓની મદદે ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા હતા। નવસારીમાં ગુંડા તત્વોનું રાજ જોવા મળી રહ્યું છે, કારણ કે ગુંડા તત્વોએ 2 યુવકોને માર માર્યો હતો। જો કે આ ગુંડા તત્વોએ 2 યુવકોને માર મારતા રોષ પણ જોવા મળ્યો। ગણદેવીના બિગરી ગામના લોકોએ મોરચો માંડ્યો। કોંગ્રેસની આગેવાનીમાં ગ્રામજનોએ આ મોરચો માંડ્યો। ગુંડા તત્વોએ માર મારતા ગ્રામજનોએ ન્યાયની માંગણી કરી છે। પોલીસે ગુંડા તત્વો સામે કાર્યવાહી ન કરતા રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ન્યાય યાત્રા કાઢી કાર્યવાહી કરવા માટે ગ્રામજનોની હાલ માંગ ઉઠી રહી છે। ગણદેવી તાલુકાના બિગરી ગામે ગત સમયમાં ભારે મારામારી થઈ હતી ગુંડા તત્વો દ્વારા। અહીંના આશાસ્પદ એવા યુવાન યશકુમાર અને જેનિલ કુમારને ખૂબ માર મારવામાં આવ્યો હતો। બંને યુવાનોને 28 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા। ભારે સર્જરીઓ કરવામાં આવી હતી। એક યુવાન તો 12 કલાક સુધી ભાનમાં નહીં આવ્યો હતો। એવી પરિસ્થિતિ હોવા છતાં પણ ગુંડા તત્વો પોલીસના મેળાપડીમાં પોલીસ દ્વારા એમના પર કોઈ પણ ભારે કલમ લગાવી નથી। હજુ પણ વારંવાર એમના પર ધમકીઓ આવે છે। ત્યારે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે એસપી કચેરી પર અમે રેલી કાઢીને આવેદનપત્ર આપવા આવ્યા છે।
વલસાડમાં શાકભાજી માર્કેટના વેપારીઓનો વિરોધ જોવા મળ્યો. શાકભાજીની જગ્યાને લઈ વેપારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શાકભાજીના વેપારીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા અને આ જ કારણે રોષ જોવા મળ્યો. પાલિકા કચેરીએ શાકભાજી લઈ અને વિરોધ કરવામાં આવ્યો. બહારથી આવી ધંધો કરતા વેપારીઓનો આ વિરોધ છે. પાલિકા યોગ્ય નિકાલ લાવે તેવી માંગ સાથે આવેદન પણ આપવામાં આવ્યું છે. પોરબંદરમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી હતી, જેમાં 3 જવાનો શહીદ થયા હતા. વીર શહીદ જવાનોના નશ્વર દેહને આઈસીજીના એરક્રાફ્ટ મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા છે. પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પરથી આઈસીજીના અધિકારીઓ તથા જવાનો દ્વારા હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં શહીદ થયેલ 3 વીર જવાનોને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી. દિલ્હીમાં પીએમની આગેવાનીમાં એમએસપી કમિટીની બેઠકમાં કોઓપરેટિવ સેક્ટરના રૂલ પર ચર્ચા થઈ છે. બેઠકમાં ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ પણ ભાગ લીધો. ડુંગળી બટાકાના ભાવ ઘટતા વધતા રહે છે. સંઘાણીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ ખેડૂતોને ફાયદો થાય, સામાન્ય લોકો પર પણ ભાર ન પડે. એમએસપી નક્કી કરતી વખતે તેનું ધ્યાન રાખીશું. માનનીય પ્રધાનમંત્રીએ ખેડૂતોના હિતમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવ નક્કી કરવાની પોલિસી બનાવવાની જે કમિટી બનાવી છે એની મિટિંગ દિલ્હી ખાતે હતી. એમએસપી કમિટી અને સહકારિતાના માધ્યમથી ખેડૂતોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય અથવા તો એમએસપી કમિટી પોલિસીમાં સહકારિતાનો રોલ શું હોઈ શકે, કોઓપરેટિવના માધ્યમથી ખેડૂતોને આર્થિક સુરક્ષા, સમૃદ્ધિ, સલામતી કેવી રીતે આપી શકાય, આ અંગે વિસ્તૃત ચર્ચાઓ આજે દિલ્હી ખાતે અમે કરી છે.